કે દેવામાં ડૂબેલા ગૌતમ અદાણીને મદદ કરવા માટે મોદી સરકારે LIC પર દબાણ કરીને 33,000 કરોડ રૂપિયાનું રોકાણ કરાવડાવ્યું। ગૌતમ અદાણી ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે। વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલની અંદર ગૌતમ અદાણી વિશે એવું લખાયું કે દેવામાં ડૂબેલા ગૌતમ અદાણીને મદદ કરવા માટે મોદી સરકારે LIC પર દબાણ કરીને 33,000 કરોડ રૂપિયાનું રોકાણ કરાવડાવ્યું। આ અહેવાલના એવા પડઘા પડ્યા છે કે આખી દુનિયાની અંદર ખળભળાટ મચી ગયો છે અને ભારતની રાજકીય પાર્ટીઓને ફરી એક વખત PM મોદીની સામે નિશાન સાધવાનો મોકો મળી ગયો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। વોશિંગ્ટન પોસ્ટની અંદર એક અહેવાલ છપાયો અને એની અંદર દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા કે ભારતના ગૌતમ અદાણીને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે મોદી સરકારે દબાણ કરી અને LICને 33,000 કરોડ એટલે લગભગ 3.9 અરબ ડોલરનું રોકાણ કરાવ્યું હોવાનું લખાયું છે। અને આ રિપોર્ટ જેવો પ્રસિદ્ધ થયો એ પછી ભારતની અંદર ખળભળાટ મચી ગયો અને રાજકીય પાર્ટીઓને બોલવાનો મોકો મળી ગયો। કારણ કે ભારતની અંદર રાજકીય પાર્ટીઓ ખાસ કરીને કોંગ્રેસ વર્ષોથી ગૌતમ અદાણી અને PM મોદીની મિત્રતા વિશે નિશાન સાધતા જ રહે છે અને એને કારણે આ કોંગ્રેસને મોકો મળી ગયો કે આ એક સાબિતી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી વચ્ચે ગાઢ મિત્રતા છે। હવે આ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું કે 2025ની અંદર જ્યારે ગૌતમ અદાણી અમેરિકાના એક ફંડિંગ કેસમાં ફસાયા અને 2,000 કરોડ રૂપિયાની ઇન્ડિયામાં જે લાંચ આપવાનો કેસ નોંધાયો એને કારણે વિદેશી ફંડોએ એમના ગ્રુપમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું બંધ કરી દીધું। એટલે ગૌતમ અદાણી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। એવા સંકટ સમયે ગૌતમ અદાણીને બચાવવા માટે મે 2025ની અંદર નાણાં મંત્રાલય, નાણાં સેવા વિભાગ, LIC અને નીતિ આયોગ એક રોકાણ ગૌતમ અદાણીના ગ્રુપમાં રોકાણ કરવા પર સહમતિ સધાઈ અને એવું નક્કી કરવામાં આવ્યું કે LIC આની અંદર એટલે અદાણી ગ્રુપની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે। એમાં જે અદાણીના બોન્ડ અને ઇક્વિટીની અંદર રોકાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું। આ યોજનાની અંદર મે 2025માં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમી ઝોનનો એક 5,000 કરોડ રૂપિયાનો બોન્ડ ઇસ્યુ કરવામાં આવ્યો હતો। તમને જાણીને નવાઈ લાગશે કે આ બોન્ડની અંદર 100% ઇન્વેસ્ટમેન્ટ એટલે પૂરેપૂરા 5,000 કરોડ રૂપિયાનું સિંગલ હેન્ડેડ ઇન્વેસ્ટમેન્ટ LICએ કર્યું હતું। હવે આ બાબતે સ્વાભાવિક છે કે આ ઇસ્યુ ચગ્યો એટલે રાજકારણ ગરમાવાનું જ હતું। એટલે કોંગ્રેસે વોશિંગ્ટન પોસ્ટનો હવાલો આપીને કહ્યું કે ગ્રાહકોની મહેનતની કમાણીનો ખોટો ઉપયોગ થયો છે અને કોંગ્રેસે સાથે સાથે સંસદની જે પબ્લિક એકાઉન્ટ્સ કમિટી છે એની પાસે તપાસ કરાવવાની માંગ પણ કરી છે। TMCની મહુવા મોહિત્રાએ પણ એક્સ પ્લેટફોર્મ ઉપર લખ્યું કે બધા દેશભક્તો અને મીડિયા આ વાત પર થોડુંક ધ્યાન આપે અને કવરેજ કરે કે કેવી રીતે કરદાતાઓના 30,000 કરોડ રૂપિયા નાણાં મંત્રાલયની મહેરબાનીથી અદાણી ગ્રુપને પિગી બેંક તરીકે ઉપયોગ થયો। મોદી સરકાર લગાતાર ગૌતમ અદાણીને ફંડ આપી રહ્યા છે એવું પણ મહુવા મોહિત્રાએ લખ્યું છે। હવે આ જે વોશિંગ્ટન પોસ્ટની અંદર જે પત્રકારોએ એક્સપર્ટની સાથે જે વાત કરી છે, જે વિશ્લેષકોની સાથે વાત કરી છે, એમાં એ વિશ્લેષકોએ એવી ચેતવણી આપી છે કે LIC એક એવી સંસ્થા છે કે જે ઓછી આવકવાળા લાખો લોકો છે એનો વીમો ઉતારે છે
અને એલઆઈસી પહેલેથી જ વૈશ્વિક તપાસના દાયરામાં છે જ, અને એવા સમયે રાજકીય રીતે જોડાયેલા ખાનગી ગ્રુપની અંદર આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું એ મોટું જોખમ છે એવું એક્સપર્ટોએ આ વોશિંગ્ટન ટાઈમ્સના પત્રકાર સાથેની વાતમાં કીધું છે. હવે એલઆઈસીએ પણ સ્ટેટમેન્ટ આપ્યું છે, કારણ કે એટલો બધો હોબાળો મચ્યો એટલે એલઆઈસીએ એવું કીધું કે આ રિપોર્ટની અંદર જે ડોક્યુમેન્ટ્સ અને જે પ્લાન બતાવવામાં આવ્યા છે એ પ્લાન એલઆઈસીએ ક્યારેય તૈયાર નથી કર્યા, જેમાં અદાણી ગ્રુપના રોકાણને બતાવવામાં આવેલું છે. એલઆઈસીએ એવું પણ કીધું કે અમે પૂરી ઈમાનદારીથી, પૂરી પ્રમાણિકતાથી અને એકદમ સાવધાનીપૂર્વક ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ અને સ્વતંત્ર રીતે નિર્ણય લેવામાં આવે છે. અમારી ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ નથી. પણ આનો મતલબ એવો થાય કે એલઆઈસીએ ના નથી પાડી કે ભાઈ ગૌતમ અદાણીને અમે 33,000 કરોડ નથી આપ્યા, પૈસા આપ્યા છે, પણ એલઆઈસીએ એમ કીધું છે કે અમે સ્વતંત્ર રીતે નિર્ણય લીધો છે, સરકારે અમને કંઈ દબાણ કર્યું નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.